રિપોર્ટ્સ પર માહિતી લઈ લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન છે આજે? ગુડ મોર્નિંગ ચાની. ચાની શરૂઆત આજે નિફ્ટીની દિગ્ગજ કંપની સન ફાર્માથી કરીશ. પરિણામ બાદ અહીંયા આપણને નોમુરા તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે, તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, લક્ષ્યાંક તેમને વધારીને 1960 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્પેશિયાલિટી સેગમેન્ટમાં અપેક્ષા મુજબ અહીંયા આપણને ખાસ કરીને અનુમાન મુજબ પરિણામ આવતા જોવા મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે બ્રાન્ડેડ જેનરિકમાં સારા ગ્રોથ અહીંયા તેમને જોવા મળ્યો છે. સાથે મજબૂત સ્થાનિક માંગ અને મજબૂત બેલેન્સ શીટનો એક સપોર્ટ જે છે તે આ વખતે ખાસ કરીને પરિણામના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરશો. અહીંયા સેલેસે તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 285 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 8,500 કરોડના પ્રી સેલ્સ અનુમાન મુજબ અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ કલેક્શન અને કેશ જે છે ત્યાં એક નરમાશ જોવા મળી રહી છે. પરંતુ સામે સેલેસે રિપોર્ટ મુજબ તેમનું એ પણ કહેવું છે કે અગર જો કેશમાં રિકવરી આવશે તો તેઓ અહીંયા રીરેટિંગની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો યુપીએલ પર. અહીંયા ખાસ કરીને બે રિપોર્ટ આવ્યા છે રિઝલ્ટ બાદ. HSBC તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q2 FY26માં પરિણામ અનુમાન મુજબ રહ્યા છે, અપેક્ષા કરતાં વધુ સારા જોવા મળ્યા છે. ખાસ કરીને ગ્લોબલ CP અને સિટ્સ વર્ટિકલ્સમાં એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપની એટલે મેનેજમેન્ટે એબિટા માટેનું ગાઈડન્સ જે છે અહીંયા તેમને વધાર્યું છે અને સતત તેઓ રિકવરીની પણ અપેક્ષા રાખી રહ્યા છે. DAM કેપિટલ્સના રિપોર્ટ પર નજર કરશો. તેમને યુપીએલ માટે પણ બાય રેટિંગ્સ આપ્યા છે. તેમના તરફથી પણ આગળ લક્ષ્યાંક પર નજર કરશો તો તેમને 850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે મેનેજમેન્ટે એબિટાનું ગાઈડન્સ જે છે અહીંયા વધાર્યું છે, પરંતુ સાથે તેમને એ વાત પણ કરી છે કે મેનેજમેન્ટ છે તે લગભગ 4 અલગ અલગ સેગમેન્ટ છે તેના વેલ્યુ અનલોકિંગ પર અત્યારે કામ કરતી જોવા મળી રહી છે. એટલે યુપીએલ માટે આપણને બંને તરફથી એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એસ્ટેલ પર. અહીંયા પરિણામ બાદ CLSA તરફથી આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 1400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q2 FY26માં પરિણામ અનુમાન મુજબ છે. માર્જિન અને વોલ્યુમ્સ કંપનીના ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે, પરંતુ સામે તેમને પણ કહ્યું છે કે યુકે બિઝનેસમાં નવા CEOની જે નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ મેનેજમેન્ટને ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા આવનારા સમય માટે તેઓ જોઈ રહ્યા છે. એટલે પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું MCX પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 5,860 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે 2% ઓછા ખર્ચ છતાં પણ અહીંયા કોર એબિટા જે છે તે લાઇન જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને 28 ઓક્ટોબરે જે ટેકનિકલ ઇશ્યુઝ આવ્યો છે તેના પર મેનેજમેન્ટે પોતાનો રિપ્લાય આપ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ જે ખામીઓ છે તેને દૂર કરવા પર કામ કરી રહી છે, પરંતુ ઓવરઓલ અહીંયા એક નેગેટિવ રિપોર્ટ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું NHPC પર. અહીંયા પણ CLSA તરફથી આપણને પરિણામ બાદ આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પાર્વતી 2 અને તિસ્ટા 5 આ બંને યુનિટ શટડાઉન થયા બાદ થોડી ઘણી અસર જે છે Q2 પર જોવા મળી રહી છે, પરંતુ તેઓ આવનારા 3 વર્ષ માટે એપિટામાં લગભગ તેઓ 69% ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે અને ROE લગભગ તેઓ અહીંયા 419 બેસિસ પોઈન્ટનો ઉછાળો જોવાની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કહી શકાય કે આવનારા વર્ષ માટેની જે અપેક્ષા છે આ ધ્યાનમાં રાખીને સેલેસે તરફથી આપણે એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું એ છે ઝાયડસ લાઇફ. નોમુરા તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને વધારીને અહીંયા 1140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ લાઇન રહ્યા છે, એબિટા અનુમાન મુજબ સારા રહ્યા છે. સૌથી વધુ કે ફોરેક્સ ગેઇનનો ફાયદો છે નફાના ફ્રન્ટ પર Q2માં જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતનો બિઝનેસ શાનદાર રહ્યો છે, પરંતુ યુકેમાં આવકમાં થોડી ઘણી નરમાશ જોવા મળી છે. ઓવરઓલ બધા જ રિપોર્ટ જેટલા પણ આવ્યા છે ચાની દરેક પર આજે આપણે સારી એક્શન જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક્સ પર ખાસ એક ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.